વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું શ્રી ગણેશ પુરાણ ઉપાસના ખંડ અધ્યાય પહેલો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઉપાસના ખંડ અધ્યાય પહેલો. શ્રી ગણેશ વંદના. સર્વે વિઘ્નોના વિનાશ માટે સમસ્ત કલ્યાણના હેતુરૂપ જગદંબા પાર્વતીજીના પ્રિય પુત્ર ભગવાન ગણેશને વારંવાર નમસ્કાર હો. બ્રહ્મ વિદ્યાને પ્રદાન કરનાર અને મહર્ષિ અગત્યની જેમ વિઘ્નોના સાગરનું શોષણ કરનાર ભગવાન ગણેશને મારા નમસ્કાર હો. પૂર્વે પુણ્યમય અને પવિત્ર નૈમિષારણ્યમાં મહર્ષિ શૌનકે આરંભેલા યજ્ઞ સત્રમાં અનેક ઋષિ મુનિઓનો સમાજ એકત્રિત થયો હતો. એ સમયે પુરાણ વેતા સુતજીને મહર્ષિ શૌનકે નમ્રતાથી કહ્યું, હે મહાબુદ્ધિમાન સુતજી, અમારા પૂર્વજન્મના પુણ્યથી જ આ પવિત્ર સ્થળમાં આપના મુખે પુરાણોની અનેક અમૃત કથાઓ સાંભળી અને અમારા પાપો નષ્ટ થયા. હવે આપ અમને આવી જ કથાઓ સંભળાવો, જેથી અમારું જીવન સફળ થાય. હે સુતજી, અમારા હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટે અને જીવનમાં ભક્તિ, વૈરાગ્ય અને વિવેકની ઉત્પત્તિ થાય એવી કથાઓ અમને સંભળાવો. મહર્ષિ શૌનકની જિજ્ઞાસાથી સુતજી ઘણા જ પ્રસન્ન થયા અને પુલકિત હૃદયે કહેવા લાગ્યા, હે મહર્ષિ શૌનક, આપ સૌને ધન્ય છે. આપ સૌ પ્રભુ પરાયણ થઈ ભગવત કથાઓમાં આવી રુચિ રાખો છો. આપ જેવા અધિકારી અને અભિરુચિ ધરાવનાર શ્રોતાઓને પુરાણ કથાઓ કહેવામાં પણ મને ઘણો આનંદ થાય છે. મેં જેમ આપ સૌને 18 મહાપુરાણોની કથાઓ કહી, એમ હવે હું તમને 18 ઉપપુરાણોની કથાઓ પણ કહીશ. આ પુરાણોમાં નૃસિંહ, નારદ અને ગણેશ પુરાણ શ્રેષ્ઠ છે. એમાં પણ ગણેશ પુરાણ તો એવું શ્રેષ્ઠ છે કે સ્વયં ચતુર્મુખ બ્રહ્માજી એનું વર્ણન કરવા બેસે છતાં પણ તેનું સંપૂર્ણ વર્ણન તો ન જ કરી શકે. એ જ પ્રમાણે ભગવાન ગણેશનો મહિમા અનંત છે. ભગવાન ગણેશના સ્વરૂપનું અને તેમના મહિમાનું વર્ણન કરવું કોઈ મનુષ્ય માટે તો શક્ય જ નથી. ભગવાન ગણેશની સગુણ ઉપાસના કરનાર એમના ભક્તો જ અનન્ય ભક્તિભાવથી એમના સગુણ સ્વરૂપનું થોડું ઘણું વર્ણન કરી શકે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવો ભગવાન ગણેશની આજ્ઞા પ્રમાણે જ આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે. એમની આજ્ઞા પ્રમાણે જ પંચમહાભૂતો પણ પોતપોતાની લીલા વિસ્તારે છે અથવા વિલીન કરી દે છે. આવા મહિમાવંત ભગવાન ગણેશનું ચરિત્ર પહેલા બ્રહ્માજીએ મહર્ષિ વેદવ્યાસને કહ્યું હતું. મહર્ષિ વેદવ્યાસે એ ચરિત્ર ભૃગુ ઋષિને કહ્યું હતું અને ભૃગુ ઋષિએ સોમકાંત રાજાને કહ્યું હતું અને સોમકાંત રાજાએ એ પુણ્યમય ચરિત્ર આ પૃથ્વીના લોકોને કહ્યું. એ અત્યંત પુણ્યમય ગણેશ પુરાણ હવે હું તમને કહું છું તો સાંભળો. આ સાથે ગણેશ પુરાણનો ઉપાસના ખંડનો પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો, કમેન્ટમાં જય ગણેશ જરૂરથી લખશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.